સપાટો 10,000થી વધુનું બિલ બાકી હોય તેવા 2,510 વીજ જોડાણો કાપી નખાયા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ભુજ વર્તુળ દ્વારા બાકી નીકળતા વીજ બિલની વસૂલાત માટે એક આક્રમક ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ ન કરતા ગ્રાહકો સામે કડક વલણ અપનાવતા તંત્રએ સામૂહિક કાર્યવાહી હાથ ધરી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત જે ગ્રાહકોના વીજ બિલની રકમ 10,000 રૂપિયા કે તેથી વધુ હોય તેવા 2,510 જેટલા વીજ જોડાણો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવતા ડિફોલ્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કામગીરીને સુદ્રઢ અને વ્યાપક બનાવવા માટે વીજ કંપની દ્વારા 144 જેટલી વિશેષ ટુકડીઓની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ભુજ સહિત પશ્ચિમ કચ્છના ગ્રામ્ય અને તાલુકા વિસ્તારોમાં સઘન તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ખેતીવાડી અને રહેણાંક વિસ્તારોમાં જ્યાં લાંબા સમયથી લેણી રકમ જમા થઈ નથી ત્યાં સ્થળ પર જ વીજ પુરવઠો ખંડિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. માર્ચ મહિનો નજીક આવતા નાણાકીય વર્ષના અંતે વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વીજ વિભાગની આ ઓચિંતી કાર્યવાહીને પગલે બાકીદારોમાં દોડધામ મચી છે અને અનેક ગ્રાહકોએ પોતાની બાકી રકમ ભરપાઈ કરવા કચેરીનો સંપર્ક કર્યો છે. વીજતંત્રના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે. નાગરિકોને અંધારપટ અને દંડનીય કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાના વીજ બિલ ભરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કડક પગલાંથી વીજ કંપનીને કરોડો રૂપિયાની આવક પર પરત મળવાની સંભાવના છે. સૌપ્રથમ હું જાહેર જનતાને વિનંતી કરીશ કે જે પીજીવીસીએલના રેગ્યુલર બિલો આપને ત્યાં પહોંચાડવામાં આવે છે એનું સમયસર આપ ભરણું કરી દો. જે 1 મહિનાના બિલો છે એમને પણ 1 મહિનો વત્તા બીજા 10 દિવસ પ્લસ બીજા 15 દિવસની નોટિસ બિલમાં જ આપવામાં આવે છે. અને 2 મહિનાના બિલમાં પણ આ જ રીતે છે, 2 મહિના વત્તા 10 દિવસ વત્તા બીજા 15 દિવસ. આપની પાસે પૂરતો સમય હોય છે. વીજળી વપરાશ કર્યા પછી આપને બિલ આપવામાં આવે છે. તો ડિસ્કનેક્શનમાંથી બચી શકાય એ માટે જાહેર જનતાને, ઇન્ડસ્ટ્રીઝને, કોમર્શિયલ્સને બધાને મારી નમ્ર અરજ છે કે રેગ્યુલર આપના બિલો ભરપાઈ કરો. હવે જે લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બિલો નથી ભરાયા એના માટે સંયુક્ત ઓપરેશન અમે એક અંજાર ખાતે હાથ ધરેલું અને આજે અંજારની ટીમો અને ભુજની ટીમો એમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ભેગા થઈ અને ભુજ ખાતે અમે કુલ 145 ટીમનું આજે આયોજન કરેલું છે. અને જેમાં 400 થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ એ બધા ડિસ્કનેક્શનના કાર્યોમાં જોડાયેલા છે. અને જેમાં અમે 2520 જેટલા મેમો ડિસ્કનેક્શનના આપવામાં આવેલા છે, જેમાં આશરે 3.87 કરોડ રૂપિયા પુટઅપ કરેલા છે. તો આ ભગીરથ કાર્ય અમારે હાથ ઉપર આજે ધરવામાં આવે. અત્યાર સુધી કોઈ મુશ્કેલી પેદા નથી થઈ અને લોકોનો પણ સાથ અને સહકાર સારો મળ્યો છે. લોકોએ જો ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય આગલા દિવસે તો અમે એમને ત્યાં કપાત કરતા પણ નથી. અને અમારી પાસે બીજા ઘણા બધા માધ્યમો છે કે જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પછી આપણે ગૂગલ પે કે બીજા કોઈ પણ જાતના યુપીઆઈ એપ્લિકેશન્સ છે, ઓટોપે, પછી બિલની અંદર પણ તમે ઓટોપે મૂકી શકો છો. બેંકની તમારી બિલિંગ તરીકે બેંકની એપ્લિકેશનમાં એડ કરીને. તો ઓફિસે પણ ધક્કો ન ખાવો પડે. આપને બિલ પણ ઘર સુધી કે કારખાના સુધી પહોંચાડવામાં આવે છે અને બિલનું પેમેન્ટ પણ ઓનલાઈન તમે કરી શકો છો. તો આ રીતે કરવા માટે મારી નમ્ર અરજ છે.